भगवान भजो भगवान भजो भगवान थवा भगवान भजो भगवान भजो भगवान भजो भगवान थवा भगवान भजो भगवान थवा भगवान भजो भगवान थवा भगवान भजो भगवान थवा भगवान मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे सद्गुणलब्धये अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जने शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। धर्म सभा में भेगा मळ्या छीए साचो धर्म प्राप्त થાય। જે જગ્યાએ જે વસ્તુ મળતી હોય તે જગ્યાએ તે વસ્તુ લેવા જવું જોઈએ। दुनियाમાં તો તમારે હોમ ડિલિવરી થાય છે, પણ અહીંયા એકદમ એવી હોમ ડિલિવરી થતી નથી। રેરલી થાય છે, પણ અત્યારે એ આપણે અપવાદરૂપ માર્ગ ગણતા નથી। ધર્મ એટલે શાંતિ, ધર્મ એટલે दिव्य ज्ञान, सहजानंद, अनेक गुणों अपना जीवन में प्रगटे, आपनु कल्याण थाय, आजूबाजू वाला ने पण लाभ थाय, एवं ज्यारे बने त्यारे धर्म આપણામાં ખરેખર પ્રગટ્યો કહેવા। એ ધર્મ એટલે ધર્મ દશા પ્રાપ્ત થાય, પ્રગટ થાય એ માટે તીર્થંકર ભગવાન અને ગણધર આચાર્યોથી માંડીને તે આજ સુધી અનેક જ્ઞાની સંતોએ એના જુદા જુદા સાધન બતાવ્યા છે। ધ્યેય એક છે, પણ સાધન અનેક છે। પછી એ બધા રસ્તા અથવા સાધન એક કોમન પ્લેટફોર્મ પર મળી જાય છે અને ત્યાંથી પછી પરમાર્થ ધર્મદશા પ્રગટે છે, વિકસે છે અને ક્રમશઃ પૂર્ણ પરમાત્મ દશાની પ્રાપ્તિ થાય। દુનિયાના બધાય વિજ્ઞાન કરતા કોઈ મોટું, કોઈ વધારે ચોક્કસ, કોઈ વધારે વૈજ્ઞાનિક અને કોઈ સુનિશ્ચિત
સૂક્ષ્મ વિજ્ઞાન હોય તો તેને વીતરાગ વિજ્ઞાન કહે છે, અથવા પરમાત્મા થવાનું નો રસ્તો કહે છે, અથવા પરમાત્મા દર્શનનો રસ્તો કહે છે. એના હજારો નામ છે. The path of self-purification, the path of self-realization, the path of God realization, the path of perfection, the path to infinite bliss and so forth. એમાં આજે અત્યારે સમય અને શક્તિની મર્યાદામાં જે જ્ઞાન માર્ગ છે, ધ્યાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, નિસ્વાર્થ સેવાનો માર્ગ છે, એમાંથી ભક્તિનો એક પ્રકાર જે પ્રાર્થના, ભક્તિના અનેક પ્રકાર છે, એમાં એક લઘુતા નામનો પ્રકાર જે છે જેનો નંબર 7મો આવે છે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. એ લઘુતાના પેટા વિભાગમાં પ્રાર્થના, પ્રેયર, પ્રાર્થના. એ ગહન વિષય છે. અત્યારે આપણે પ્રાર્થના વિશે વિચાર નથી કરવો, એ વિષય નથી વિચારવો. પણ અહીંયા આગળ 17મી સદીમાં ગુજરાતમાં થયેલા મહાન જ્ઞાની કવિ એવા શ્રી યશો વિજયજી ઉપાધ્યાય મહારાજે 11મા શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું એક સ્તવન લખીને એમાં એમને એક પ્રાર્થના કરી. पर्सनल रिक्वेस्ट टू भगवान श्रेयांसी. पर्सनल रिक्वेस्ट टू भगवान श्रेयांसनाथ. ભક્ત અને ભગવાનની દુનિયા જગતના જીવોના જ્ઞાનનો વિષય નથી. કારણ કે પ્રેમ એ શું છે એ જગતના જીવોને ખબર નથી. જે પ્રેમને પામે છે તે પરમાત્માને પામે, કારણ કે પરમાત્મા એ પ્રેમ સ્વરૂપ. પરમાત્મા એ પ્રેમ સ્વરૂપ છે. પણ એને કૃપાઉદેવે પણ યમ નિયમમાં છેલ્લે કહ્યું, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે વ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય. તો એ શ્રેયાંસનાથ ભગવાનનું પદ જે કંઈ આપણી પાસે 30-35 મિનિટ છે એમાં આપણે વિચારીએ. શ્રેયાંસ જિનેશ્વર દાતા જે સાહેબ સાંભળો રે. શ્રેયાંસ જિનેશ્વર દાતા જે સાહેબ સાંભળો રે. તમે જગમાં અતિ વિખ્યાતા જે સાહેબ સાંભળો રે. અતિ વિખ્યાતા જે સાહેબ સાંભળો રે. માંગ્યું દેતા તે કિશો વિમાસો જે સાહેબ સાંભળો રે. માંગ્યો દેતા તે કિશો વિમાસો જે સાહેબ સાંભળો. મુજ મનમાં એ તમાસો જે સાહેબ સાંભળો જે. મુજ મનમાં એ તમાસો જે સાહેબ સાંભળો. બહુ ભણેલા હોઈએ આપણે, બહુ પૈસા વાળા હોઈએ, બહુ સ્વરૂપ વાળા હોઈએ, એટલે સાહેબ આવું બધું શું? આવડે આવું બધું શું તમે આ કઈ ઠેકાણા વગરનું બોલો છો? પ્રેમન વાડી ઉપજે પ્રેમન હાટ બિકાય. રાજા પરજા જેહી રૂચે શીશ દે લે જા. પ્રેમ ગલી અતિ સાંકરી
सामे दोन समाए, जब मैं था तब हरि नहीं, जब हरि तब मैं नहीं. ભાઈ, હે વત્સ, તું રાજા છો, મહારાજા છો, મોટો પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ છો, મોટું કંઈક XYZ છો, પણ મારા સ્વામી પાસે, એટલે સ્વામી કી મારા નથી, ત્રણ લોકના નાથ જે છે એની પાસે જગતના કોઈ પણ મનુષ્યો તે નથિંગનેસ જેટલા છે. પણ આ વાત શ્રદ્ધાની છે. ધીમે ધીમે સમજાય ત્યાં સુધી કલ્પના અને કેટલાક મનુષ્યો ને માટે આ ગપ્પાષ્ટક પણ હોય પ્રભુ. જેના ભાવ કળિયુગમાં મોટા ભાગે એવું હોય, એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું. અહીં તો બાળક અને માતા જેવી રીતે સંવાદ કરે, તું મને જરાય નથી ગમતી મમ્મી, એવું છે પેલો બાબલો, 2-4 બટકા પણ ભરી લે મમ્મીને, એટલે હાલ તો અહીંથી લડવા માટે. એ તો ગમત કરે છે, એ તો અણસમજુ છે. બાળક એવું કરે ખરું કોક વાર, એમાં હું એમાં કે આપણે ગુસ્સો ન કરાય એને મારવા ન મંડાય, એ સમજે છે. એવો અલૌકિક ભક્ત ભગવાનનો પ્રેમ હોય, પણ ભક્ત પણ બિરલા છે અને ભગવાન અત્યારે પ્રત્યક્ષ તો નથી, પરોક્ષ છે પ્રભુ. પણ એમની સાથે તાર બાંધી શકાય છે અમુક હદ સુધી. અત્યારે પણ એમની અવિદ્યમાનતામાં પણ એમની પ્રતિકૃતિ ઓરિજિનલ જેવા છે અત્યારે અમુક જગ્યાએ છે ભગવાન મહાવિદ્ય આદિમાં. અને સિદ્ધલોકમાં ભગવાન અનંતાનંત છે, અને ભગવાનની પ્રતિકૃતિ તો ઘણી બધી છે, અહીંયા જ છે. એમની સાથે જો એમને ઓળખે, એમને આપણે ઓળખીએ તો આપણું કામ થઈ જાય એવી ગેરંટી આચાર્ય ભગવાને આપેલી છે. જે જાણતો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યય પણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. આત્માને જાણે એટલે પરમાત્મા બને. જે આત્માને જાણે છે તે ક્રમે કરીને પરમાત્મા બની જાય છે. તો એવા ભક્ત ભગવાનને કહે છે, યાંસ દિનેશ્વર દાતાજી સાહેબ સાંભળો રે, તુમે જગમાં અતિ વિખ્યાતાજી સાહેબ સાંભળો રે. સાહેબ, હું તમારે ઘેર આવ્યો છું, તમારા દ્વારે. ગુરુ દ્વારા હોય ને એમાં પ્રભુ દ્વારા છે. ગુરુ દ્વારા હોય છે ને ભાઈ, શીખ ભાઈઓ એને ગુરુ દ્વારા છે. આપણે એને મંદિર કહીએ, દેરાસર કહીએ, ટેમ્પલ કહીએ. ગુરુને ભગવાનમાં કોઈ અપેક્ષા એ ફેર નથી, એવું કૃપાળુદેવ અને દરેક ઘણા જ્ઞાનીઓએ કહ્યું. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો. તો ભગવાનને કહે છે કે હે શ્રેયાંસનાથ ભગવાન, તમે બહુ મોટા દાનવીર છો એવું મેં સાંભળ્યું છે. તમે બહુ મોટા દાનવીર છો એવું મેં સાંભળ્યું છે, અને આખી દુનિયામાં તમારી કીર્તિ છે. તુમે જગમાં અતિ વિખ્યાતાજી, તુમે જગમાં અતિ વિખ્યાતાજી. તમે ભગવાન, હે પ્રભુ, તમારો સુયશ સર્વત્ર પ્રસરેલો છે. ભગવાનની પાસે પેલું બાબલાને કઈ જોઈતું હોય ને તો મમ્મીને કેવો મુસ્કો મારે, મમ્મી તું મને બહુ ગમે છે, હો મમ્મી તું કેટલી સારી છે, મમ્મી તું મારું બહુ ધ્યાન રાખે છો. મમ્મીની પાસે પેલી ચોકલેટ, મમ્મીની પાસે પેલું રમકડું માંગવું છે ને, અહીંયા કે છે
માગ્યું દેતા તે કીશું વિમાસોજી, સાહેબ સાંભળોજી, મુજ મનમાં એહ તમાશોજી, સાહેબ સાંભળોજી. તમારા સાચા દર્શન મારે કરવા છે. તમારા દર્શન મેં મંદિરમાં તો કર્યા, મંદિરમાં મેં તમારી મૂર્તિની પૂજા તો કરી, પણ મારે તો તમારા સાચુકલા દર્શન કરવા છે. અને સાચુકલા તમે તો મારા હૃદયમાં છો. ભગવાન ક્યાં રહે છે સાહેબ? કયો નંબર આપો મને. ભગવાન ક્યાં? તમારો ફેક્સ, ટેલિફોન, ઈમેલ, એડ્રેસ, હોટલાઈન બધું છે કે ક્યાં છે? મને આપો, મારે જરા કામ છે એમનું. ભગવાને ભાગવતમાં કહ્યું છે અને કબીરજીએ કહ્યું છે. ભગવાન ક્યાં રહે છે? ભગવાનનું પરમેનન્ટ એડ્રેસ આપો સાહેબ, પાછું બદલાઈ જાય તો કે નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી વસામિ તત્ર નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો સાચા પ્રેમથી ભક્તિ કરે છે ત્યાં હું હાજરા હજુર હોઉં. મારે જવાની ત્યાં ફરજ છે. હું મારા ભક્તોના પ્રેમના તાંતણે બંધાયેલો. હું મારા ભક્તોના પ્રેમના તાંતણે બંધાયેલો છું. તે ભગવાન ક્યાં રહે છે? ઘટ ઘટ में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे, तो है पिया मिलेंगे घूंघट का पट खोल. દરેક પ્રાણીના હૃદયમાં ભગવાન રહે છે. એને ચૈતન્ય દેવ કહે. અહીં કહે છે કે મારે તમારા સાચુકલા દર્શન કરવા છે. તમારી મૂર્તિના તો કર્યા, પણ હવે તમારા દર્શન જો હું કરું તો હું પણ તમારા જેવો એક દિવસ થઈ જાઉં, એવું તમે કહ્યું છે. સમ્યક દર્શન થાય તો પછી શું થાય? પરમાત્મા થાય કે ન થાય? કે કદાચ થાય ને કદાચ ન થાય, એવું છે? જેને આત્મદર્શન થાય તેને પરમાત્મા થવું જ પડે, પછી એમાં કોઈ ઓપ્શન નથી. એટલે અહીંયા સંકિત માંગે છે. માગ્યું દેતા તે કિશુ વિમાસોજી, સાહેબ સાંભળોજી. કેમ વિચારમાં પડી ગયા? હું સંકિત માંગુ છું એટલે વિચારો મળે. શું વિચારો? શું વિચારો છો? ભગવાનને કહે છે આટલા મોટા દાતાર થઈને, હા મોટો સમુદ્ર છે, મારે તો એક આટલા છાંટણા જોઈએ છે, એમાં લોભિયા શું થઈ ગયા તમે? એમાં તમારું કઈ સમુદ્ર ખાલી થઈ જવાનો નથી. એક બે ટીપા મને આપો તો ખાલી થઈ જાય સમુદ્ર. હે એવું પૂજામાં પણ આવે છે. બડી નાવ તેરી રતિ બોજ મેળો, શાંતિનાથ ભગવાનની પૂજામાં આવે છે. બડી નાવ તેરી રતિ બોજ મેળો. આટલી મોટી સ્ટીમર હોય એમાં એક રતિ એટલે 2-4 રઈ જેટલી હોય એના જેટલો મારો ભાર છે. ભગવાન મને તમારી નાવમાં બેસાડો. એટલે હવે તમે ગીવ અપ યોર થિંકિંગ. વિમાસોજી, બહુ વિમાસણમાં ન પડી જાઓ, વિચારમાં ન પડી જાઓ. જલ્દી જલ્દી કરીને મને સંકેત આપી દો. ભક્ત અને ભગવાનની દુનિયા આવી છે. तुम देता सभी देवाये जी, साहिब सांभळो रे, तो अजर करे शु थाये जी, साहिब सांभळो जी. यश पूर्ण केम लही जे जी, साहिब सांभळो जी. तो अर्ज કરીને દીજે જી, સાહિબ
સાંભળોજી, શ્રેયાંસ જીનેશ્વર દાતાજી સાહેબ સાંભળોજી. એક પછી એક પોતાની માગણી પણ મૂકે છે અને એ માગણીને જસ્ટિફાઈ કરવા માટે જે પણ કઈ યોગ્ય આજીજી, વિનંતી, કાલાવાલા એ બધું પણ સાથે મૂકે છે અને યુક્તિ પણ મૂકે છે. તુમ દેતા સવી દેવાયેજી, જો તમે એક સંકેત મને આપો, તમે મને એક સાચું સમ્યક દર્શન આપી દો, પરમાર્થ સમ્યક દર્શન આપી દો, મારે બીજું કંઈ પણ જોઈતું નથી, કાંઈ જોઈતું નથી. સાચા ભક્તનું લક્ષણ છે, મહાન અને સાચા ભક્તનું લક્ષણ છે કે ભગવાન પાસે બીજું કંઈ માંગતા નથી. જે બીજું કંઈ માગે છે એ હલકી કોટીનો ભક્ત છે. જે ભગવાન પાસે બીજું કંઈ માગે છે એ હલકી કોટીનો ભક્ત છે. અને એકવાર એને એ સંકેત મળી જાય પછી તો એના કેફમાં ને કેફમાં એ આગળ વધતો જાય. એને હરિરસ કહે છે, એને રામ રસ કહે છે, એને આત્મરસ કહે છે, એને આત્માનુભવ કહે છે. પણ એવું કોઈક વિરલાને જ પ્રાપ્ત થાય છે. કળિયુગ છે ને, કળિયુગની અંદર કોક જ એટલો બધો પ્રયત્ન કરે છે, કારણ કે બધા રમકડાની અંદર રાજી છે. મમ્મી કોઈને જોઈતી, કારણ કે આ તો ઇલેક્ટ્રોનિક આવી ગયા ને બધા રમકડા, એટલે બધા આખો દિવસ છોકરું પેલા રમકડા સાથે જમ્યા કરે. મમ્મીની શું જરૂર છે, આપણે આટલા બધા રમકડા છે ને. પણ કોક છોકરું કે ના, મારે તો મમ્મી જ જોઈએ છે, રમકડા જોઈતા. પણ આપણે બધા કેવા છીએ, આપણે તો સાહેબ રમકડા આટલા બધા, મમ્મીનું શું કામ છે? આપણે દૂધની બાટલી એ તૈયાર મળે છે, મમ્મીનું શું કામ છે? પેલી આયા બાઈ રાખી છે એટલે આપણને દૂધની બાટલી આપી જાય છે, એટલે આપણે મમ્મીનું કામ. આપણે બધા એવા છીએ કે અત્યારે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ ન ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. દ્રષ્ટિ અંતરની જાગૃત રાખવી પડશે. સબ કુછ હૈ મેરા કુછ ભી નહીં. मेरे एक परमात्मा, मेरे एक सदगुरु, मेरा एक धर्म और मेरा एक हृदय मंदिर में विराजमान चैतन्य देव, जिसको शुद्धात्मा कहते हैं, इसके अलावा मेरा कुछ भी नहीं. આવું જે માને છે અંતરથી, એનું નામ સમ્યક દ્રષ્ટિ. તો અજર કરે શું થાય જી સાહેબ સાંભળો રે. અજર એવો શબ્દ છે, એટલે જરા મરણ રહિત, એટલે કે જેને સંકિત પ્રાપ્ત થાય એને જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ વગેરે દ્વંદ્વો વગેરે દુઃખદાયક સ્થિતિઓ તેનો અંત થઈ જાય. સમ્યક દર્શન પ્રાપ્ત થયાનું ફળ ઠીક ઠીક પ્રમાણમાં 6 પદપત્રમાં કહ્યું છે, 493માં. ત્યાંથી વાંચો. અને કોઈ બહુ અભ્યાસી હોય ને એને વાંચવું હોય તો રત્નકરંડ શ્રાવકાચારની 34 થી 41મી ગાથા વાંચવી. એટલે શ્લોક છે 34 થી 41. સમસ્ત વર્તમાન ઉપલબ્ધ જૈન દર્શનના સાહિત્યમાં આ પ્રકારનું સમ્યક્તનું મહાત્મ્ય દર્શાવનારું ઉત્તમોત્તમ સાહિત્ય કદાચ કોઈક જ જગ્યાએ અન્યત્ર હશે. સ્ટ્રાન્ઝા 34 to 41 રત્નકરંડ શ્રાવકાચાર, written by
Acharya Pravar Sri Samantabhadra Maharaj. About 1800 years back. About 1800 years back, he was the king of Kanjivaram. આ તમારી સાડીઓ મળે છે ને ભાઈ, આ કાંજીવરમ, એ કાંજીવરમના રાજા હતા શ્રીમાન સમંતભદ્રાચાર્ય. શેની વાત ચાલે છે કે સાહેબ અમારો મોટરો છે, બંગલા છે, મોટર છે, એમ તમારી પાસે સમકી છે, એમાં હું બધું હરખું જ છે ને, અમે મરી જવાનું, તમે મરી જવાના, લો તો બધું હરખું જ છે ને. જુદું છે, જુદું છે. જ્ઞાની મરતા નથી. જ્ઞાની સમાધિ મરણ દ્વારા પોતે દેહાંતર ગતિને પ્રાપ્ત કરે. જ્ઞાની મરતા નથી. ભગવાન મરી ગયા ને, લો આ તમે રામના બહુ વખાણ કરો છો, મહાવીર ભગવાનના, ઋષભ, એ ભગવાન મરી ગયા ને. ભગવાન મર્યા નથી. ભગવાન કોઈ મરતા નથી. ભગવાનને તો સમાધિ મરણ પણ હોતું નથી. ભગવાનને તો નિર્વાણ ગમન હોય છે, નિર્વાણ કલ્યાણક હોય છે, તીર્થંકર હોય છે. ભગવાને મરી જવાના ને, ભગવાને મરી જવાના, અમે મરી જવાના, ભગવાને મરી જવાના, બધું હરખું જ છે ને. તો ભગવાન શા માટે ભગવાન થવું આટલી બધી માથાકૂટ કરીને? એવું નથી પ્રભુ. લાખ ગાડાનો નહીં, અનંત ગાડાનો ફેર છે. ભગવાન તે ભગવાન છે અને તું તે તું છો. અજર અમર પદને પામી શકાય છે જ્યારે જીવને સમ્યક્ત થાય, ત્યારે તેને અજર અમર પદની પ્રાપ્તિનો પોસ્ટ ડેટેડ ચેક કહેવાય. શું કહેવાય? પોસ્ટ ડેટેડ ચેક મળી જાય છે. યશ પૂરણ કેમ લહી જેજી સાહિબ સાંભળો રે, જો અરજ કરીને દીજે જી સાહિબ સાંભળો રે. ભગવાનને જરા મેં તો એવું સાંભળ્યું છે કે તમે તો સર્વજ્ઞ છો. મેં તો એમ સાંભળ્યું છે કે આપ તો સર્વજ્ઞ છો. તો મારા અંતરમાં શું છે એ તમને ખબર છે, તો મારી પાસે અરજી કેમ કરાવો છો? મારા અંતરની અંદર છે એ હું માગું ને તમે આપો, માગ્યા વિના આપે તે માં. કેવી રીતે પીરસો છે ભાઈ દીકરાને? હે, અહીંયા તો બહુ ખબર નથી. કાંઈક દીકરા તમારી સાથે રહેજો છે. હે, ભૂલવું નહીં આપણે. આ બધું તો આપણે પર્પઝ માટે આવ્યા છીએ. અહીંયા રહીને આપણે કઈ જળ સંપત્તિ ભેગી કરવી આપણા જીવનનું ધ્યેય નથી. આવી અનંત સંપત્તિ દેવલોકમાં અનંત વાર પામ્યા, આનાથી અનંત ઘણી, તો પણ આ જીવને ધરો થયો નહીં. માનવ ભાવ, આત્મ કલ્યાણ, આત્મ શાંતિ અને ઉત્તમ સત્કાર્યો કરવા માટે પ્રાસંગિક કંઈક કરવું પડે છે. એ સંજોગ વશાત છે, એ circumstantial. It is not the eventual goal of life. It is not the eventual goal of life. હજુ બે બટકા બાકી હોય ને મમ્મી ગરમ ગરમ રોટલી લાવીને મૂકે જ, કોઈ દિવસ હું જમવા બેસું ને મારે કઈ પણ માગવું પડે એવું બન્યું જ નથી. મારી માને તમે ઓળખતા નથી. શાક જરાક આટલું રહે, બીજું આવી જ ગયું હોય, દાળ ગરમ ગરમ આવી જ જાય, ટાઈમસર રોટલી ઉભરો જરા થાય છે, હજુ જરા ગરમ ઉતરે છે. એટલું બધું, એટલી બધી તારી માં તારું ધ્યાન રાખે. એમ અહીં કહે છે કે જો હું માંગુ અને તમે આપો તો કઈ તમે મોટા દાતાર ન ગણાવો. માગ્યા વિના આપે તે દાતાર ખરો છે. માગ્યા વિના જે આપે, માગ્યા વિના એટલે સમજી સમજી જા, માગ્યા વિના જે આપે
તે મહાન દાતાર છે. શીતલનાથના સ્તવનમાં, દૈનિક ભક્તિમાં આપણે શીતલનાથનું સ્તવન બોલીએ છીએ ને, આમાં પણ છે શીતલનાથ ભગવાનનું સ્તવન જે છે એમાં એમણે પોતે જ યશો વિજયજી મહારાજે એ વાત લખેલી છે. સાંભળીએ. માંગવું અને તમે આપો તો તમારી કિંમત ઓછી છે. માંગવું અને તમે આપો તો તમારી કિંમત ઓછી છે. ખરા દાતાર નથી. ખરા દાતાર તો તમે ત્યારે કે મારા હૃદયની અંદર જે ભાવ છે તે હૃદયના ભાવને જાણીને આપી દો તો હું જાણું કે તમે ખરેખરા સર્વજ્ઞ છો, અંતર્જામી છો, મારા દિલના જાણ છો, મારા દિલના જાણ છો. માટે હવે અહીં કહે છે કે માગ્યા વિના તમે મને આપો, નહીં તો તમારી ક્રેડિટ માઇનસ કરે છે ને ભાઈ, માઇનસ ક્રેડિટ ડાઉન કરે છે ને ભાઈ. આ તમારે બધી ફાઇનાન્સ કંપનીઓની ક્રેડિટ હોય છે ને, રેટિંગ, ક્રેડિટ રેટિંગ ડાઉન. યશ પૂર્ણ કેમ લહીજેજી સાહિબ સાંભળો રે, જો અરજ કરીને દીજેજી સાહિબ સાંભળો રે. અમે અરજ કરીએ અને તમે આપો તો એ તો સામાન્ય દાતાર ગણાય. મહાન દાતાર તો તે છે કે જે ભક્તની જરૂરત જાણીને, આપ તો સર્વજ્ઞ છો, જાણીને સ્વયં આપી દો. માટે હવે તમારે મને સંકિત આપવાનું છે, નહીં તો તમારું ક્રેડિટ રેટિંગ ડાઉન. ભક્ત ભગવાનની દુનિયા જુદી છે. હવે જરા વાણિયા બની જાય છે પાકા. જો અધિકૂદ્યો તો દેજોજી સાહિબ સાંભળો રે, સેવક કરી ચિત્ત ધરે જોજી સાહિબ સાંભળો રે. યશ કહે તુમ પદ સેવાજી સાહિબ સાંભળો જી, તે મુજ સુર તરુ ફળ મેવાજી સાહિબ સાંભળો રે. સત્તર શતક બહાર પડ્યું છે ને અગાસથી, એમાં બંતોષથી છેલ્લો કે છેલ્લેથી બીજો પત્ર છે. અરિહંત પરમાત્માનું વર્ણન કર્યું છે. તેમાં અંતરાય કર્મનો અભાવ થવાથી ભગવાનને અનંત શક્તિ પ્રગટે છે અને તેથી અનંત દાન દેવાની શક્તિ પણ પ્રગટે છે. એ કેવી રીતે એનું બધું લોજિક વગેરે સમજાવ્યું છે. ત્યાંથી આગળના અભ્યાસીઓએ વાંચવા જેવો છે પત્ર. અહીં કે છે કે થોડોક લોભ લાગ્યો, તમે સંકિત તો આપવાના છો, હવે મેં માગ્યું અને આવા 3 લોકના ધણી, હવે તમારે સંકિત એટલે શું? તમારી પાસે બિલિયન્સ ઓફ બિલિયન્સ ડોલર હોય ને કોઈ $10 માંગે તો કે સાહેબ એ તો અમારા $500 સુધી અમને પૂછવાનું નહીં, અમે મેનેજરને કહી દીધું છે, તમને યોગ્ય લાગે તો દાન આપવું, અમને પૂછવું નહીં. તો 10-15 કે $10-20 વાત ક્યાં? તો અહીં કહે છે કે ભગવાન તમે મને સંકિત આપશો એવી હવે મને આશા થઈ છે, પણ જરાક લોભ લાગ્યો. શાનો? દુનિયાનો. હો, દુનિયાની કોઈ વસ્તુનો લોભ નથી.
જો અધિક ઉદ્યો તો દેજો જી સાહેબ સાંભળો રે. એટલું સંકેત મળે તો મને કદાચ 15 ભાવ પણ થાય. મારે એટલું બધું વેઇટ થવાય એવું નથી. એટલે સાથે થોડું ચારિત્ર બી આપી દો મુનિને યોગ્ય, તો પછી 1-2 ભાવમાં કે 3 ભાવમાં મારો મોક્ષ નક્કી. એટલે સંકેત તો આપજો, પણ સાથે થોડું અધિકું. અધિક સંકેત એટલે ચારિત્ર. એ તમે આવો અર્થ ક્યાંથી લાવ્યા તમે? કે ગાથા 112 આત્મસિદ્ધિ શાસ્ત્ર. વર્ધમાન સંકેત થઈ તાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્ર નો વીતરાગ પદવા. ભગવાનની શૈલી સિદ્ધાંત અને અધ્યાત્મથી જે જાણે છે તેને અલ્પકાળમાં પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. હમણાં એક પદ બોલ્યા ભગવાનને, પહેલું પદ આવ્યા ત્યારે ચાલતું હતું ભગવાનની મુદ્રા અને ભગવાનની વાણી. ભગવાનની મુદ્રા, ભગવાનની વાણી, આ બંને આપણા માટે એટલે જે કોઈ જીવને મોક્ષ જોઈતો હોય એને માટે ભગવાનની વાણી અને ભગવાનની મુદ્રા પરમ અવલંબન રૂપ છે, પરમ શ્રેયસ્કર છે. માટે વારંવાર પ્રભુની મુદ્રાનું ધ્યાન કરવું અને ભગવાનની વાણીનો ગુરુગમ સહિત, સત્પાત્રતા સહિત સ્વ પર કલ્યાણ અર્થે પરિચય કરવો. ભગવાનની વાણી માત્ર વાંચવાની એવું નહીં, એ કઈ નોવેલ નથી, એ કઈ ડ્રામા નથી, એ કઈ ઓર્ડિનરી પોએટ્રી નથી. સાહેબ વાંચેલું એમ વાંચવાની નથી. ગુરુગમ જોઈએ, સત્પાત્રતા, સરળતા, વિનય, ક્ષમા, સંતોષ એવા ઉત્તમ ગુણો પોતાનામાં જોઈએ. અને વાંચવાનું પ્રયોજન મારા આત્માનું કલ્યાણ થાય અને બીજા આત્માઓનું પણ કલ્યાણ થાય. બીજી કોઈ ભાવના હોવી જોઈએ નથી. ચારિત્ર અહીં કહે છે ભગવાન સંકેતની સાથે થોડું વચન દાખલા. નાનપણમાં આપણે બધા અધિકું કહે છે લઈ શકો છો યાર, પણ એ તો આ કાળે છે નહીં, એટલે પછી અનધિકૃત માંગણી ન પણ કરે, કારણ કે પોતે પાછા મોટા જ્ઞાની છે, ઉપાધ્યાય બિરુદ વાળા છે, ને ભગવાનના વચન ખોટા પડે એવી માગણી અમે કરતા નથી, ઇમ્પ્લાઇડલી. એનીવે, ધેટ ઇઝ બાય ધ વે. આપણે નાના હતા એટલે ભાઈ આપણા બધાની વાત ચાલે છે, ત્યારે દૂધ લેવા પેલો દૂધ વાળો આવે ને એટલે ઘંટડી વગાડે સાયકલ પર, અને પછી આપણે દૂધ લેવા તપેલ લઈને જઈએ ને, એનું પૂરું થઈ જાય ને એટલે કે ઉપરનું તો નાખો, ઉપરનું તો નાખો. હા, અહીંયા કે છે સંકેત તો આપ્યું પણ ઉપરનું નાખો એમ કે છે. માપ પ્રમાણે નહીં, બીજું થોડું એવી રીતે બરફનો ગોળો ખાવા જતા ને પછી પેલો આમ શરબત છાંટીને પછી આપે ને થોડો બરફનો ગોળો પેલું શરબત આમ ઊંધો કરે ને આમ 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 થાય ને પછી કે અરે થોડું નાખવાનું પાછું પેલા ને બે એમ કે આ છોકરાને મજા કરવા દો. હે ગુલાબનું હોય લાલ, પછી પેલું લીલું, શેનું ખસનું, થોડું ઉપર
થોડું ઉપર નાખો. એવી રીતે તમારો બાબલો માગે છે ને પેલી બનાવો છો ને ભેળ, કે મમ્મી મમ્મી ચટણી લાવો, બધા આપો કર. મમ્મી એકલી તીખી ની પેલી ગળી ચટણી લાવો. અહીંયા આગળ યશોવી મહારાજ કહે છે કે સંકિત એકલું નહીં, સંકિતની સાથે થોડું ચારિત્ર પણ આપો તો અમારું મોક્ષ ફિક્સ તો થઈ ગયો. સંકિત થી મોક્ષ તો ફિક્સ થઈ ગયો, પણ પાછું એટલું 15 ભાવ કે એટલું અમારે વેટ. તરત દાન મહાન પુણ્ય. તમારે જલ્દી મોક્ષે જવું છે એટલે થોડું ચારિત્ર પણ. જો અધિકું દ્યો તો દેજો જી, સાહિબ સાંભળો જી. સેવક કરી ચિત્ત ધરે જોજી, સાહિબ સાંભળો જી. I don't insist, but I do earnestly request you to do that much for me. I can't insist after all. Huh? Beggars are not choosers. પણ આ બેગર્સ નથી હો, અપેક્ષા. આ તો એક પ્રાસંગિક પ્રાર્થના એટલે બેગિંગ નહીં, યાદ રાખવું. પણ એ અત્યારે વિષય નથી આપણો. પ્રાર્થના એટલે બેગિંગ નહીં. પ્રાર્થના તો પ્રભુ અલૌકિક છે. પ્રાર્થના તો કોઈ વિરલા મહાપુરુષ કરી શકે. તો કે છે કે હું આપનો સેવક છું, તો મારી વિનંતી આપ ચિત્તમાં અવશ્ય ધરજો અને સંકિત સાથે થોડું થોડું ચારિત્ર પણ આપજો. યશ કહે તુમ પદ સેવાજી, સાહિબ સાંભળો રે. તે મુજ સુર તરુ ફળ મેવાજી, સાહિબ સાંભળો જી. ભક્તનું જીવન શું? ભક્તનું જીવન શું? બસ વહી કપટ રહિત થઈ આત્મ અર્પણા. ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ એનલાઇટન્ડ સરેન્ડર. That is the life of a true devotee. That is the life of a true devotee. તો અહીંયા કહે છે કે તુમ પદ સેવાજી, ભગવાનના ચરણની સેવા એટલે ભગવાનની ભક્તિ. સેવા કહેતા 99 પ્રકારની ભક્તિ સમજી લઈએ. સેવા પણ આવે છે, શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન. વંદન અને સેવન એટલે આપણે કહીએ ને ભાઈ સેવા પૂજા કરી એમ કે મૂર્તિ પૂજક સમાજ છે મોટો, એટલે બધા સ્થાનકવાસી સિવાય બધા મૂર્તિ પૂજક જે છે એ કે સેવા પૂજા કરી, ભગવાનની સેવા પૂજા કરી એમ કહેતા બધા પ્રકારની ભગવાનની ભક્તિ સમજી લેવી. બધા પ્રકારે ભગવાનની ભક્તિ કરવાની છે. આપણી શક્તિ ઓછી છે તો ભલે અત્યારે 1-2 રીતે કરીએ, પણ ધીમે ધીમે શક્તિ વધારવાની છે અને બધા પ્રકારે ભગવાનની ભક્તિ કરવાની. એવી કરવાની કે ભગવાનને તરત મુક્તિ આપી દેવી પડે. ભગવાનને પણ કબૂલ કરવું પડે કે આ મારી પાછળ પડી ગયો છે, આ મારી પાછળ પડી ગયો, મારો કેળો મૂકે એવો નથી. યશ કહે તુમ પદ સેવાજી, સાહિબ સાંભળો જી. તે મુજ સુર તરુ ફળ મેવાજી, સાહિબ સાંભળો જી. આ દુનિયામાં લોકો કલ્પ વૃક્ષ નામનું એક વૃક્ષ માનવામાં આવે છે, જે અહીંયા પણ ત્રીજા આરામાં હોય છે કે ભાઈ જે અંદરમાં માગે તે મળે. માગે તે મળે એટલે પોતાના પુણ્ય અનુસાર એમ સમજવાનું. પાછું પોતાનું પુણ્ય હોય એ પ્રમાણે મળે, પણ મળે. અત્યારે એ શાસ્ત્રી વાત છે. કહેવાનો મતલબ કે ઉત્તમ વસ્તુ આપનાર, ઉત્તમ ફળ આપનાર એવું એક વૃક્ષ માનવામાં આવ્યું છે. મારે મન તો આપના ચરણની સેવા
તે જ ઉત્તમ ફળ આપનાર વૃક્ષ છે. માટે હવે મેં નિર્ણય કર્યો છે કે હું આપને ચરણે જ રહેવાનો છું અને આપની પાસેથી આ સંકેત અને અંશ ચારિત્ર લીધા વિના પાછો જવાનો નથી. સત્યાગ્રહ કર્યો છે. ડુ ઓર ડાય, ડુ ઓર ડાય. તમારા દ્વારથી હું ખાલી હાથે પાછો ફરવાનો, એવી ભક્તની એક અલૌકિક ખુમારી પણ છે અને સાથે સાથે એટલી પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી પણ. તો આવો એક પ્રાર્થનાનો માર્ગ તે આ કાળે એક સરળ અને સુંદર ઉપાય છે. આપણે બધાએ પ્રાર્થના થોડી થોડી કરતા શીખવું જોઈએ. પ્રાર્થનાનું આખું વિજ્ઞાન છે અને પ્રાર્થના એટલે કંઈ બેગિંગ કે માગણી એવું નથી, પણ પ્રાર્થના એ તો જીવ અને શિવ વચ્ચેનો દિવ્ય સંવાદ છે, અથવા પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો અલૌકિક સેતુ છે. પરંતુ અત્યારે આપણો એ વિષય નથી, પણ એટલું કહેવાનું કે આવી પ્રાર્થના, આવી ભક્તિ અને આવી પરમાત્માને સરળ હૃદય સહિત શરણાગતિ એ આપણા અનંત કર્મોને બાળી નાખે છે, આપણને ચિત્તની શુદ્ધિ અને શાંતિ આપે છે અને એનું ફળ અંત મંગળ રૂપે બોલીએ કે સાહેબ હવે આપણે ભક્તિ પ્રાર્થના કરીએ તો આપણને શું મળે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા 15મા પાઠની 3જી કડી એ બોલીએ અંત મંગળ રૂપે કે આપણે ભાવી ભગવાનને પ્રાર્થના ભક્તિ ભાવથી કરીએ તો શું થાય. નિર્મળતા થાય અને આપણે કહ્યું કર્મની નિર્જરાને બધું ભક્ત ભલે ચાલી ગયેલી ભાષામાં કે સમર્પણ ભાવથી ભગવાન પાસે જે કહેવું માગે એને તો નિર્ણયનું કર્મ બંધન કેવું છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી તેવી જ યોગ્યતા હોય છે. ભગવાન પાસે સાંસારિક પદાર્થની માગણી કરવી તે નિયાણું છે. ભગવાન પાસે મોક્ષ માંગવો એ નિયાણું નથી. નિયાણું છે તો 7મા ગુણસ્થાને છે, જ્યારે ભક્તિ કે કોઈ વિકલ્પ હોતો નથી. માટે છઠ્ઠા ગુણસ્થાન સુધી ન માગે તો નીચે પડવાનો, અને છઠ્ઠાની ઉપર માગણીનો પ્રશ્ન નથી, કારણ કે પોતે જ ભગવાન છે ને પોતે જ ભક્ત છે. ત્યાં માગણીનો પ્રશ્ન 7મા ગુણસ્થાન અને તેથી ઉપર ઉઠતો નથી. અને છઠ્ઠા ગુણસ્થાન સુધી ન માગે તો ચાલવાનું નથી, કારણ કે અત્યારે તો બુદ્ધિ આટલી, શક્તિ પણ આટલી અને આયુષ્ય પણ આટલું. માટે અવશ્ય આ કાળે પ્રાર્થના, ભક્તિ અને સાચા હૃદયથી શરણાગતિ તે મુખ્ય માર્ગ છે. આપણે બહુ ભણેલા છીએ, બહુ એકદમ આઈક્યુ હાઈ ને બહુ બધી રીતે દુનિયામાં વટવાળા, તો પણ ભગવાનને ઘેર આપણે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગો એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. આ તો જ્ઞાની પુરુષ કે છે. આચાર્ય ભગવાન કહે છે આલંબનમ ભવજલે પતતામ જનાનામ, અથવા અમિત ગતિ આચાર્ય ભગવાન કહે છે તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાન કારનો આવાસ તુરત બાળજો. અજ્ઞાનને બાળવાનો ઉપાય શું છે? હે પ્રભુ, આપના ચરણ કમળ તે નિરંતર જો મારા હૃદયની અંદર હોય માટે આ કાળે અહીંયા થોડું લોક લગાવી દેવું અને અહીંયા થોડું અનલોક કરી દેવું, એવું દેશકાળ એવા છે. દેશકાળ એવા છે
લાખ શ્લોક યાદ રાખનાર પણ મનુષ્ય અત્યારે દેખાતા નથી. એટલીસ્ટ મારા કોન્ટેક્ટમાં નથી આવ્યા કે ભાઈ 1 લાખ શ્લોકો શબ્દ લે, 1 લાખ શ્લોક યાદ હોય એવો કોઈ માણસ મળ્યો નથી. એવા કરોડો શ્લોકો યાદ જેમને હતા સહજપણે, એવા આચાર્યો કહે છે કે હે પ્રભુ, એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘનપદ સેવ વિમળ જીન દીઠા લોયણ. હા, તો આપણે અંતમંગળ બોલતા હતા, ત્રીજી કડી સાથે બોલીએ, બધાને આવડે મોટા ભાગે. આપણે ભગવાનની સાચી ભક્તિ સમજણપૂર્વક કરીએ, હૃદયના અંતરના નિર્મળ ભાવથી, તો શું થાય? સમભાવે સદા પરિણામ થશે, જડ મંદ ગતિ જન્મ જશે, શોભ મંગળ આપરે ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત હો. સદગુરુદેવ પરમ કૃપાળો ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી આનંદ. બોલો 24 તીર્થંકર ભગવાન કી જય. અહિંસા પરમો ધર્મ, શાસન દેવ. સૂત્ર બોલીશું એક એક ચરણ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.